અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે પોલીસ દ્વારા મકાન દુકાન માલિક તેમજ લેબર કોન્ટ્રાક્ટ સામે મજૂરોના વેરિફિકેશન અંગે કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે પ્રથમ દિવસે જિલ્લાભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરી 219 ગુના દાખલ કર્યા છે, જે બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી, જેમાં જિલ્લા 258 ગુના નોંધવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં 17મી મેના રોજ એ ડિવિઝન પોલીસે 18 મકાન માલિક સામે, બી ડિવિઝન પોલીસ 12 મકાન અને દુકાન માલિક અને 2 મજૂર વેરિફિકેશન કેસ મળી 14 ગુના દાખલ કર્યા હતા. તો રૂરલ પોલીસ દ્વારા 2 મકાન માલિકને 5 મજૂર વેરિફિકેશન કેસ મળી 7 ગુના દાખલ કર્યો હતો. તો પાનોલી પોલીસે પણ 17 મકાન સામે તેમજ 9 મજૂર વેરિફિકેશન કેસ મળી કુલ 26 ગુનો દાખલ કર્યો છે. તો સૌથી વધુ જીઆઈડીસી પોલીસ દ્વારા 24 મકાન દુકાન માલિક અને 3 મજૂર વેરિફિકેશન કેસ મળી 27 ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરના 5 પોલીસ મથક વિસ્તારમાં 16મી મેના રોજ 75 ગુનો દાખલ તેમજ 17મી મેના રોજ વધુ 92 ગુના દાખલ કરવામાં આવ્યા છે. તો 18મી મે રોજ હજુ કાર્યવાહી ચાલુ રહેતા આ કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે.